મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, જેની અંદર આજે આપણે પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર એના વિશે માહિતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર બરાબર આપણે પાઠ 9, પાઠ 10 આપણે ભૂગોળના પાઠોની ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે આજે એક એવો જ ભૂગોળનો પાઠ છે કે વાતાવરણની સજીવો પર અસરો, જેના વિશે માહિતી મેળવવાના છીએ. આપણે પાઠ 10ની અંદર પર્યાવરણના ઘટકો જોયા, જેની અંદર આપણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણની સમજૂતી મેળવી. એની અંદર આપણે વાતાવરણ વિશે માહિતી મેળવી હતી, બરાબર. અને ત્યારબાદ આપણે ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ, એટલે કે વાતાવરણમાં જે પ્રદૂષણ થાય છે એના વિશે પણ માહિતી મેળવી હતી. આજે વાતાવરણ છે એની સજીવો ઉપર કેવી અસર થાય છે એના વિશે માહિતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ આપણે પાઠની શરૂઆતમાં જોવાના છીએ એ છે વાતાવરણનું નિર્માણ, એટલે કે આ વાતાવરણ બન્યું કેવી રીતે, એનું નિર્માણ કેવી રીતે થયું એના વિશે માહિતી મેળવવાના છીએ. તો આપણને ખબર છે કે એવું માનવામાં આવે છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી છે, બરાબર. અને જ્યારે એનો ઉદ્ભવ થયો, એટલે કે ઉત્પન્ન થઈ, ત્યારે તે અગ્નિના ગોળા સ્વરૂપે હતી. એક ધગધગતો ગોળો હતો. આપણને આના વિશે માહિતી છે કે એ અગનગોળા સ્વરૂપે હતી અને એમાંથી ઠરી ધીમે ધીમે એ ઠંડી પડી અને એમાંથી એના 3 ભાગનું નિર્માણ થયું: ઘન, પ્રવાહી અને વાયુ. જેમાંથી ઘન ભાગ છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ, જમીન ભાગ છે એ પ્રવાહી ભાગ છે એને જલાવરણ કહીએ છીએ, કે જે પૃથ્વી ઉપર જેટલો પાણીનો વિસ્તાર આવેલો છે તે, અને જે ત્રીજો ભાગ જે ઠંડો પડેલો હતો વાયુ સ્વરૂપે, બરાબર, એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રણેય જે છે એના વિશે આજે આપણે માહિતી મેળવી હતી આના પહેલાંના લેક્ચરની અંદર. તો હવે આની અંદર વાતાવરણ છે શું એના વિશે આપણે આ વખતે થોડીક વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. તો જોઈએ કે વાતાવરણ એટલે શું. તો આપણને ખબર છે, આપણે ધોરણ 6ની અંદર પણ અભ્યાસ કરી ગયા છે કે પૃથ્વીની ચારે બાજુ, એટલે કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલું, બરાબર, જે હવાનું સ્તર છે, એટલે કે હવાનું આવરણ છે, એને આપણે શું કહીએ છીએ? તો કે વાતાવરણ કહીએ છીએ, જે પૃથ્વીની ચારે બાજુ આવેલું છે. પૃથ્વી સપાટીથી, બરાબર, એટલે કે પૃથ્વીની સપાટીથી, એટલે કે આપણી જે અત્યારની જે જગ્યાએ આપણે ઊભા છીએ એ પૃથ્વીની સપાટી ઉપર, ત્યાંથી સેંકડો કિલોમીટર ઊંચાઈએ આપણે જઈએ ત્યાં સુધી એ વિસ્તરેલું છે. એટલે કે અવકાશમાં જઈએ એનાથી પણ ઉપર જાય, એટલે કે સેંકડો કિલોમીટર, ખૂબ વધારે ઊંચાઈએ જઈએ ત્યાં સુધી વાતાવરણ છે એ પ્રસરેલું છે. એની ઉપરની સીમા છે એ કેટલી ઊંચાઈ આવેલી છે એ આપણે સ્પષ્ટ કહી શકીએ નહીં, કારણ કે તે છેક ઉપર સુધી, બહુ જ ઉપર સુધી આવેલું છે. તેમ છતાં પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર, બરાબર, આપણને ખબર છે પૃથ્વી ઉપર આપણે કેવી રીતે ઊભા રહી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, આપણી વસ્તુ બધી સ્થિર છે. તેનું કારણ શું છે? તો કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે, એટલા માટે બધી વસ્તુ કેવી છે? સ્થિર છે, બરાબર. તો આ ગુરુત્વાકર્ષણની અસર છે એ અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થઈ ગયું હોય એમ માનવામાં આવે છે. એટલે એમ કહી શકીએ આપણે કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળની અસર છે ત્યાં સુધી વાતાવરણ હશે, પણ એવું માનવામાં આવે છે, સ્પષ્ટ કહી શકતા નથી આપણે, બરાબર. પૃથ્વી સપાટીથી લગભગ 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણના પડમાં, એટલે કે વાતાવરણનું જે આવરણ છે એની અંદર 99% જેટલી હવા સમાયેલી છે. એટલે કે 99% શું છે? હવા છે. અને પૃથ્વી સપાટીથી પછી જેમ જેમ આપણે ઊંચે જઈએ એમ એમાં હવા કેવી થતી જાય? પાતળી થતી જાય. આપણને ખબર છે કે અવકાશ યાત્રીઓ છે એ અવકાશમાં જાય તો એની સાથે એને ઓક્સિજનના બાટલા શ્વાસ માટે લઈ જવા પડે છે, કારણ કે ત્યાં હવા કેવી થઈ જાય છે? પાતળી થઈ જાય છે, એટલે કે વાયુનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ જાય છે. એટલે એ લોકોને એની સાથે ઓક્સિજન લઈ જવું પડે શ્વાસ લેવા માટે, બરાબર. એટલે એ આપણને ખબર છે. તો કેટલા કિલોમીટર સુધી આપણે ઊંચે જઈએ? તો કે 32 કિલોમીટર સુધી આપણે ઊંચાઈએ જઈએ ત્યાં સુધી આપણને વ્યવસ્થિત શ્વાસ આવી શકે, પણ એનાથી આપણે ઊંચે જઈએ તો હવા ધીમે ધીમે પાતળી થતી જાય અને આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્યાર પછી છે એ છે વાતાવરણના વાયુઓ. આના વિશે આપણે 6થા ધોરણની અંદર માહિતી સરસ રીતે મેળવી છે, છતાં પણ આપણે ફરી એકવાર માહિતી મેળવી લઈએ, બરાબર. તો તમને અહીં વાયુઓનું પ્રમાણનું એક ચક્ર આપેલું છે, આપણે આ રીતે જોયેલું જ છે, 6થા ધોરણની અંદર આવે જ છે, બરાબર, આપણને ખબર જ છે. જેની અંદર આપણને ખબર છે કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ છે? તો કે નાઇટ્રોજન વાયુ છે એ વાતાવરણમાં સૌથી વધારે છે. એનું પ્રમાણ કેટલું છે? તો કે 78.03%. એટલે કે મોટા ભાગના વિસ્તાર, મોટી ભાગના હવામાં મોટા ભાગનો વાયુ કયો છે?
તો કે નાઇટ્રોજન વાયુ છે, જે આપણને બ્લુ કલરથી દર્શાવેલો છે. ત્યાર પછી છે ઓક્સિજન વાયુ, જે આપણે શ્વાસમાં લઈએ છીએ, તો એનું પ્રમાણ કેટલું છે, તો કે 20.99% એનું પ્રમાણ છે. ત્યાર પછી ત્રીજા ક્રમે જે વાયુ આવે છે જે ઓર્ગન વાયુ, જે આપણને ઓરેન્જ કલર જેવો દેખાડેલો છે, એનું પ્રમાણ છે 0.94%, એટલે કે 1%માં પણ બહુ જ ઓછું એવું પ્રમાણે આપણને જોવા મળે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કેટલો છે, તો 0.03% છે. અને અન્ય વાયુઓ તો બહુ જ ઓછા, એટલે કે આપણે એમ કહી શકીએ કે ફક્ત ને ફક્ત નહિવત પ્રમાણમાં છે, એમ આપણે કહી શકીએ, એટલું ઓછું એ વાયુઓનું પ્રમાણ છે. તો આ વાતાવરણના જે વાયુઓ છે એના વિશે માહિતી મેળવીએ તો એમાં આપણને શું કીધું કે આપણને ખબર છે કે વાતાવરણ વિના પૃથ્વી ઉપર એક પણ સજીવ જીવી શકે નહીં. વાતાવરણ હોય તો જ દરેક સજીવ છે એ જીવી શકે છે. એટલે કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ કેવું છે, શક્ય બને તો એનું કારણ કયું છે, તો કે વાતાવરણ. જો ન હોય વાતાવરણ તો આ વસ્તુ શક્ય બને નહીં. વાતાવરણ છે એમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે, બરાબર. એમાં પણ ત્રણેય પ્રકારના તત્વો છે, ઘન, પ્રવાહી અને વાયુ. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ છે એ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે, આ બંને વાયુ જીવસૃષ્ટિ માટે, એટલે કે સજીવો માટે ખૂબ જ મહત્વના છે. વાતાવરણમાં આ ઉપરાંત ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં આપણને જોવા મળે છે. અને પાણીના સ્વરૂપો પણ એ જોવા મળે છે. આપણને ખબર છે અત્યારે શિયાળાનો સમય છે, બરાબર. તો ઘણીવાર આજે થોડા દિવસ પહેલાં જ સવારની આપણે વાત કરીએ તો સવારે ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે, આપણને જોવા મળે છે. પછી ઝાકળ જોવા મળે છે, બરાબર. પછી આપણે જે વાદળ જોઈએ છીએ, આ બધું શું છે, તો કે એ પાણીના સ્વરૂપો છે, કે વાતાવરણમાં જે પાણી રહેલું છે એના સ્વરૂપે છે. ભેજ પણ આપણે કહી શકીએ. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. એની અંદર બરફના કણો પણ હોય અને જીવજંતુઓ, સૂક્ષ્મ નાના નાના જીવજંતુઓ પણ હોઈ શકે છે. વાતાવરણ છે એ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વાતાવરણ છે એ પૃથ્વીને શું કરે છે, તો કે દિવસે ગરમીથી, કઈ ગરમીથી આપણને ખબર છે, આપણે ચર્ચા કરી જ છે કે સૂર્યના પાર જાંબલી કિરણો છે જે અતિશય કેવા છે, જલદ છે, અતિશય ગરમ છે. આ કિરણોથી આપણને કોણ બચાવે છે, તો કે વાતાવરણ છે એ આપણને આ કિરણોથી બચાવે છે. તો દિવસના ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી આપણને વાતાવરણ બચાવે છે. અને વાતાવરણમાં રહેલા જે વાયુઓ છે, બરાબર, એનું પ્રમાણ આપણે કોષ્ટકની અંદર જોયું. નાઇટ્રોજન વાયુ આશરે આપણને ખબર છે કેટલા કિલોમીટર સુધી દેખાય, તો કે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. પછી ઓક્સિજન વાયુ છે એ 110 કિલોમીટર, એટલે કે 110 કિલોમીટરથી આપણે ઉપર જઈએ તો આપણને શ્વાસમાં તકલીફ પડે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કેટલા કિલોમીટર સુધી, તો કે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. અને સૌથી હલકા વાયુ તરીકે આપણે 130 કિલોમીટર સુધી હાઇડ્રોજન અને હિલિયમ લઈએ છીએ. એ વાયુઓ કેવા છે, તો કે હલકા વાયુ છે, એટલે કે આપણને વધારે ઊંચાઈ સુધી જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ કેવો છે, ભારે વાયુ છે, એટલે આપણને ફક્ત 20 કિલોમીટર સુધી જ જોવા મળે છે. હવે આપણે જે જોવાની છે એ છે એક સરસ મજાનો નવો ટોપિક જોવાનો છે. અત્યાર સુધી જે આપણે વાત કરીને જે સમજૂતી મેળવી, બરાબર, એ તો તમારે છઠ્ઠા ધોરણની અંદર આવી ગયેલું છે, એ જ સમજૂતીની અંદર આપણે લીધેલું છે. હવે તમારે આ પ્રકરણની અંદર નવી સમજૂતી તરીકે નવી વસ્તુ જે શીખવાની છે એ છે વાતાવરણની સ્તર રચના. એટલે કે જેમ આપણે કેમ સ્તર ઉપર સ્તર ગોઠવીએ, એવી રીતે વાતાવરણની અંદર પણ સ્તર ઉપર સ્તર છે, નીચેનું સ્તર, એની ઉપર એમ સ્તર ગોઠવેલા છે. તો આ જે સ્તરો છે એ સ્તરો વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો એ સ્તર રચના જોઈએ તેમાં આપણને સૌપ્રથમ તો સ્તર રચના એટલે શું એવો પ્રશ્ન થાય. તો સ્તર રચના એટલે શું, તો જોઈએ તો કે વાતાવરણને પૃથ્વીની સપાટીથી, એટલે કે પૃથ્વીની જે સપાટી છે એનાથી ઊંચાઈ તરફ જતા, એટલે કે જેમ જેમ આપણે ઉપર જઈએ એમ તાપમાન અને વાયુઓની રચના, સંરચનામાં જે ફેરફાર થાય છે એને આધારે એને અલગ અલગ આવરણ અને સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે જેમ જેમ ઉપર જઈએ એમ એનું અલગ અલગ ફેરફાર થાય છે. અને ફેરફારને આધારે એનું શું કરવામાં આવે છે, તો કે એને વિભાજિત કરી દેવામાં આવે છે, એના ભાગ પાડી દેવામાં આવે છે. અને આ જે ભાગો છે, આ જે ફેરફારના આધારે જે આપણે ભાગ પાડ્યા છે એને 4 પેટા આવરણોમાં પાડવામાં આવે છે. 4 એને પેટા આવરણની અંદર ભાગ પાડવામાં આવે છે, બરાબર. જેમાં પહેલું જે છે એ છે ક્ષોભ આવરણ, બીજું જે છે એ સમતાપ આવરણ,
ત્રીજું જે છે એ મધ્યાવરણ અને ચોથું જે છે એ છે ઉષ્માવરણ. એટલે કે આ ચારે ચાર આવરણ છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. એ વાતાવરણના જ ભાગો છે, બરાબર. પણ જેમ જેમ ઉપર જઈએ એમ એમ આવી રીતે એના ભાગ પાડી દેવામાં આવેલા છે, જેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ, બરાબર. તમને જો અહીં આકૃતિ એક ચિત્ર આપેલું છે એ તમે જોઈ શકો છો કે ક્ષોભ મંડળ છે, પછી ક્ષોભ સીમા છે. જો માઉન્ટ એવરેસ્ટથી પણ આ કેટલું ઊંચું છે તમે દેખાય છે, બરાબર. પછી આપણું જે આપણે વિમાન યાત્રા કરીએ, હવાઈ માર્ગ દ્વારા સફર કરીએ તો એ કયા આવરણની અંદર આવે છે? તો કે સમતાપ આવરણની અંદર આ જોવા મળે છે. ત્યાર પછી ઉપર જઈએ તો કે 50 કિલોમીટરથી 80 કિલોમીટરની ઊંચાઈ સુધી વધારે આપણને મધ્ય આવરણ જોવા મળે છે, અને એનાથી ઉપર મધ્ય સીમા અને બાહ્ય આવરણ, એના વિશે આપણે હમણાં વિસ્તૃતમાં માહિતી મેળવીએ, બરાબર. પેલું જે છે ક્ષોભ આવરણ, જેના વિશે માહિતી આપણે મેળવીએ. તો ક્ષોભ આવરણની સૌપ્રથમ શું જોઈએ? વ્યાખ્યા, કે ક્ષોભ આવરણ એટલે શું, એવો આપણને પ્રશ્ન થાય. તો ક્ષોભ આવરણ એટલે કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહીએ છે. એટલે કે પૃથ્વીની ઉપર જે પેલું આવરણ છે, પેલું પડ વીંટળાઈને આવેલું છે, એને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. આ પડ છે એ કેટલું છે? તો કે વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી ફેલાયેલું છે, બરાબર. એટલે કે વિષુવવૃત્ત ઉપરના જેટલા પ્રદેશો છે ત્યાં 16 કિલોમીટર સુધી છે. પછી સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો એટલે કે આપણો દેશ પણ એમાં આવી જાય, તો આની અંદર કેટલા કિલોમીટર સુધી છે? તો કે 12 કિલોમીટર સુધી. અને ધ્રુવો પર એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવો પર આ આપણને 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. હવે આપણને ખબર છે, બરાબર, કે આપણા દેશની અંદર આપણે 3 ઋતુઓ જોઈએ છીએ. આ ઋતુઓ મુજબ આ જે ક્ષોભ આવરણ છે એમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે એમાં બદલાવ આવે છે. આ આવરણ છે એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ આવરણને આપણે એમ કહી શકીએ કે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે, એમ આપણે ગણી શકીએ છીએ. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણને કારણે અનુભવાય છે. એટલે કે આપણે જે વસ્તુ અત્યારે જોઈએ છીએ, બરાબર, એટલે આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ, તમે અવાજ સાંભળી શકો છો. અત્યારે હું વિડીયો અહીંથી બનાવ્યો અને આ વિડીયો તમે તમારા ઘરે જોઈ શકો છો, તો આ શેને આભારી છે? તો કે વાતાવરણને આભારી છે. પછી આ ઉપરાંત હવાની સંરચના એટલે કે હવાની રચના થયેલી હોય એ, પછી વીજળી, વરસાદ, વાદળ, આ જેટલી વસ્તુ આપણને અનુભવાય છે એટલે કે આપણે અનુભવ કરી શકીએ છીએ, તો એ કોને આભારી છે? તો કે ક્ષોભ આવરણને આધારે જ આપણે આ વસ્તુ અનુભવી શકીએ છીએ. જો ક્ષોભ આવરણ ન હોય તો આપણને કોઈ પણ વસ્તુ અનુભવી શકાય નહીં. અને એટલા માટે જ એમ કહી શકીએ કે આ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છે. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે સજીવ સૃષ્ટિ માટે સૌથી અગત્યનું આવરણ કયું છે, શા માટે? તો તમારે જવાબ લખવાનો કે ક્ષોભ આવરણ છે એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું સાધન છે. એટલા માટે કે આ આવરણને કારણે આપણને વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ અને વાદળો જેવું આપણે જેટલી વસ્તુ જોઈએ છીએ એ આપણને અનુભવ થાય છે, અને એટલા માટે જ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. આ આવરણમાં આપણે જોઈએ, બરાબર, તો આ આવરણની અંદર પ્રતિ 1 કિલોમીટર એટલે કે 1 કિલોમીટરની જેમ જેમ ઊંચાઈ આપણે જઈએ એમ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. એટલે કે 6.5%, દર વખતે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન છે એ ઘટતું જાય છે, બરાબર. એટલે કે જેમ જેમ ઊંચે જઈએ આપણે એમ એમ કેવું થતું જાય? ઠંડુ થતું જાય. આપણને ખબર છે કે આપણે ઉનાળામાં ડુંગરવાળા પ્રદેશ હોય, ઊંચા પ્રદેશો હોય, ત્યાં ફરવા માટે જઈએ છીએ. શું કામ જઈએ છીએ? કે ત્યાં આપણને ગરમી ઓછી લાગે, કેમ કે જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ એમ શું થતું જાય છે? તો કે તાપમાનમાં ઘટાડો થતો જાય છે. કેટલો ઘટાડો થાય? તો કે પ્રતિ 1 કિલોમીટર એટલે કે જેમ જેમ 1 કિલોમીટર તમે ઊંચાઈએ જાઓ એમ 6.5 અંશ સેલ્સિયસનો તાપમાનમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. જે ઊંચાઈએ પહોંચતા એટલે કે આપણે ઊંચાઈએ પહોંચી જાય ત્યારબાદ તાપમાન ઘટતું અટકી જાય છે અને એની સીમા આવી જાય છે. એ સીમાને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. જો આપણને અહીં નીચે બતાવેલું છે, બરાબર, 10 કિલોમીટર સુધી આપણને બતાવેલું છે, એ ક્ષોભ મંડળ છે, બરાબર. ત્યાં ઊંચાઈવાળા જો માઉન્ટ એવરેસ્ટ પણ આપણને દર્શાવેલો છે 10 કિલોમીટર સુધી, બરાબર. અને ત્યારથી પછી ઉપર જઈએ ક્ષોભ સીમા પછી
ત્યાં સુધી પછી હવે વાતાવરણ ઘટતું બંધ થઈ જાય છે, એટલે કે ઠંડુ થતું બંધ થઈ જાય, તાપમાનમાં ઘટાડો થતો બંધ થઈ જાય છે અને એ અટકી જાય તેને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. બરાબર, આ થઈ ગયું પહેલું આપણું વાતાવરણનું આવરણ. કયું આવરણ થયું? તો કે ક્ષોભ આવરણ. બરાબર, એની અંદર શું સમજ્યા કે ક્ષોભ આવરણ છે એ શું છે? તો કે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છે. આપણે જેટલું અત્યારે શ્વાસમાં હવા લઈએ, હવાની રચના છે, પછી અવાજના તરંગો છે, વાદળ છે, વરસાદ છે, આ જેટલી વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ એનો આધાર શું છે? તો કે ક્ષોભ આવરણ છે. એને કારણે આપણે આ બધી વસ્તુ અનુભવ કરી શકીએ છીએ. બરાબર, ત્યાર પછીનું હવે જે બીજું આવરણ છે એ છે સમતાપ આવરણ. બરાબર, તો સમતાપ આવરણ એટલે શું? તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે સમતાપ આવરણ એટલે શું? તો કે ક્ષોભ સીમાથી, બરાબર, એટલે કે ક્ષોભ સીમાથી આપણે જેમ ઉપર જઈએ એ ઉપરના આવરણને આપણે સમતાપ આવરણ કહીએ છીએ. અથવા તો તમે એમ કહી શકો કે ક્ષોભ આવરણ પછીનું બીજા ક્રમનું જે આવરણ છે એને આપણે સમતાપ આવરણ કહીએ છીએ. જે ક્ષોભ સીમાથી આપણને આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ વિસ્તરેલું જોવા મળે છે. જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે 10થી 50 કિલોમીટર વચ્ચે આપણને સમતાપ આવરણ દર્શાવેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન પણ વધે છે. જો હવે એમાં તાપમાન ઘટતું નથી. ક્ષોભ સીમા સુધી શું હતું? પ્રતિ 1 કિલોમીટરે 6.5 અંશ છે, 6.5 અંશ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળતો હતો. પણ હવે એવું થતું નથી. હવેથી તમે જેમ ઉપર જાઓ છો એમ ઊંચાઈ સાથે સાથે તાપમાન પણ વધે છે. અને આ આવરણમાં આપણને શું અનુભવાય છે? તો કે આ આવરણની અંદર આપણને ઋતુઓ, વાદળ, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી. આ આવરણની અંદર આપણને ઋતુએ જોવા ન મળે, વાદળે જોવા નથી મળતા, વરસાદ કે ચક્રવાત કશું પણ આપણને જોવા મળતું નથી. અહીં હવા કેવી છે? તો કે એકદમ ચોખ્ખી અને પાતળી હવા છે, એટલે કે એકદમ પાતળી હવા છે, જેથી આપણા જે જેટ વિમાનો છે એ ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે એટલા માટે આ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ, બરાબર, ઉડી શકે છે. આપણા જે આ છે વિમાનો એ આપણે આ સ્વચ્છ અને પાતળી હોવાને કારણે આની અંદર આપણે ઉડાડીએ છીએ. બરાબર, અને 15થી 35 કિલોમીટરની ઊંચાઈ આપણને ઓઝોન વાયુ જોવા મળે છે. આપણને ખબર છે ઓઝોન વાયુના ઉપયોગો વિશે, આપણને એના ફાયદા વિશે ખબર છે કે ઓઝોન વાયુ છે એનો સૌથી મોટો જો ફાયદો હોય તો કયો ફાયદો છે? કે સૂર્યના અત્યંત ગરમ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, જેને આપણે પારજાંબલી કિરણો કહીએ છીએ, એનાથી સજીવ સૃષ્ટિનું શું કરે છે? રક્ષણ કરે છે. જો અલ્ટ્રાવાયોલેટ કિરણ છે, બરાબર, એ સીધા પૃથ્વી ઉપર આવી જાય તો પૃથ્વીના સજીવોને ખૂબ જ નુકસાન થાય છે. એટલા માટે શું કરે છે? તો કે આને એનાથી આપણું રક્ષણ કરે છે. ત્યાર પછીનું જે ત્રીજું આવરણ છે, બરાબર, પેલું કયું જોયું? તો કે ક્ષોભ આવરણ, જે કેટલા કિલોમીટર સુધી હતું? તો કે 10 કિલોમીટર સુધી. બીજું કયું જોયું? તો કે સમતાપ આવરણ, એ 10થી કેટલા કિલોમીટર? તો કે 10થી 50 કિલોમીટર સુધી. હવેનું જે ત્રીજું આવરણ છે એ છે મધ્ય આવરણ. બરાબર, મધ્ય આવરણ છે એ સમતાપ આવરણથી ઉપર કેટલા કિલોમીટર? તો કે 80 કિલોમીટર સુધી આવેલું છે. જો તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર, આપણને 80 કિલોમીટર સુધી આપણને એ દેખાય છે. બરાબર, મધ્ય આવરણ સમતાપ આવરણની ઉપર આછો બ્લુ કલર તમને દર્શાવેલો છે. દેખાણું બધાને મધ્ય આવરણ? બરાબર, એ આપણને કેટલા સુધી જોવા મળે છે? તો કે 80 કિલોમીટર સુધી આપણને આ જોવા મળે છે. અને એ ભાગને આપણે મધ્ય આવરણ કહીએ છીએ. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. એમાં આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ ફરી પાછો તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. બરાબર, ત્યાર પછીનું જે ચોથું આવરણ છે એ છે ઉષ્મા આવરણ. બરાબર, એટલે કે જે મધ્ય સીમા છે, એટલે કે મધ્ય આવરણ છે 80 કિલોમીટર, એનાથી ઉપર આવેલું છે તે મધ્ય આવરણથી ઉપર આ આવરણ આવેલું છે, જે 80 કિલોમીટરથી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. એટલે કે છેક સુધી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી ઉષ્માવરણ જ વિસ્તરેલું છે. અહીં હવા છે કેવી છે? તો કે અતિશય પાતળી છે, એટલે કે ખૂબ એટલે ખૂબ આપણે એમ કહી શકીએ તો કે આપણને ખબર છે ત્યાં આપણને હિલિયમ અને હાઇડ્રોજન વાયુ વધારે જોવા મળે. હિલિયમ અને હાઇડ્રોજન વાયુ છે એ તમને ખબર હોય તો એ વાયુઓ એકદમ પ્રમાણમાં હલકા છે, એ હલકા હોવાથી ઉપર જોવા મળે. પણ એનો એક ગુણ શું છે? એની સાથે સાથે આપણને ખબર છે, આપણે ભણ્યા હતા કે સૂર્ય ઉપર આપણને હિલિયમ અને હાઇડ્રોજન વાયુ જોવા મળે. એ હિલિયમ અને હાઇડ્રોજન વાયુ છે બંને ભેગા મળીને ગરમીની ઉત્પન્ન કરે. બરાબર, એટલા માટે એનું ઉષ્માવરણ નામ છે. ત્યાં તાપમાન ખૂબ વધારે હોય છે. જો
અહીં હવા અતિશય પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈએ જાય તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને આપણે બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે, બરાબર. આયનાવરણ અને બાહ્યાવરણ. આ આવરણને પણ આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ, બરાબર. એમાં પહેલો છે આયનાવરણ છે અને બીજું છે એ બાહ્યાવરણ છે. આયનાવરણમાંથી આપણે રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે, એટલે કે તમે ટીવી જોવો છો, રેડિયોની અંદર જે સાંભળો છો, બરાબર. ટીવી, રેડિયો પ્રસારણ, પછી અત્યારે ઇન્ટરનેટનો લાભથી તમે આ વિડીયો જોવો છો, તો આ બધું છે એ શેના આભારી છે? તો કે ઉષ્માવરણને આભારી છે, જેને કારણે આ બધું આપણે વાપરી શકીએ છીએ અને એનો લાભ લઈ શકીએ છીએ. આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહેવામાં આવે છે. આયનાવરણની જે ઉપરનું આવરણ છે એને બાહ્યાવરણ કહીએ છીએ. જો તો આપણે જોઈ શકીએ, બરાબર. તો કે મધ્ય સીમાથી 80 કિલોમીટરથી ઉપર છે, તો બાહ્ય આવરણ ક્યાં સુધી આવેલું છે? તો કે 100 કિલોમીટર સુધી આવેલું છે. અને 100 કિલોમીટરથી ઉપર, બરાબર, જ્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે ત્યાં સુધી આપણને કહ્યું તો કે આપણને ઉષ્માવરણ જોવા મળે છે, બરાબર. હવે આપણે જેના વિશે વાત કરવાની છે એ છે હવામાન વિશે વાત કરવાની છે. તો કે હવામાન એટલે શું? એટલે કે આપણે એમ કહીએ, અત્યારે આપણે એમ કહી શકીએ કે હવામાન બહુ ઠંડુ છે, શિયાળાના હિસાબે હવામાન ઠંડુ થાય. હજી એવી આગાહી કરે છે કે ઠંડી પડશે ને હવામાન ઠંડુ થશે, પણ આ હવામાન છે શું? આવો આપને પ્રશ્ન થાય. તો હવામાન એટલે કે ટૂંકા સમયની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, બરાબર. આ પરિસ્થિતિ કેવી છે? ટૂંકા ગાળાની છે. જો એટલે કે સમયનો ટૂંકો ગાળો છે, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, બરાબર. ટૂંકા ગાળા માટેની આ સ્થિતિ હોય છે, એટલે કે ટૂંકા ગાળા માટે જ આ વસ્તુ લાગુ પડે. જ્યારે લાંબા ગાળાની વાત આવશે ત્યારે આપણે આબોહવા શબ્દનો ઉપયોગ કરીશું, તમારે આની અંદર આગળ આવશે, બરાબર. ટૂંકા ગાળાની જે વાતાવરણની સ્થિતિ છે એને આપણે શું કહીશું? તો કે એને આપણે હવામાન કહીશું. કોઈ પણ સ્થળ છે, પ્રદેશ છે, બરાબર, કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. આ શેના આધારે નક્કી થાય છે? તો કે કોઈ પણ પ્રદેશનું હવામાન છે તાપમાન, એટલે કે તાપમાન કેટલું છે એના આધારે, એટલે કે ગરમીનું પ્રમાણ કેટલું છે એ. ભેજ એટલે કે વાતાવરણમાં ભેજ કેટલો રહેલો છે એ. વરસાદનું પ્રમાણ કેટલું છે, હવાનું દબાણ કેટલું છે, ધુમ્મસ કેટલા છે અને વાદળો કેટલા છે, એને આધારે આ નક્કી કરવામાં આવે છે. હવામાન છે, બરાબર, એ સવાર, બપોર અને સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે, બધું અલગ હોઈ શકે છે. સવાર, બપોર, સાંજ અને રાત્રિનું બધું અલગ અલગ હોઈ શકે. આપણને ખબર છે અત્યારે શિયાળો છે તો આપણે જોઈ શકીએ કે રાત્રિના ઠંડી વધારે આપણને જોવા મળે છે. તો આ હવામાન આપણે કહી શકીએ કે દરેક વખતે અલગ અલગ જોવા મળે છે. હવામાન છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે, બરાબર. કે વાતાવરણની કેવી પરિસ્થિતિ છે? તો કે ટૂંકા ગાળાની, એટલે કે થોડા સમયની જ પરિસ્થિતિ છે. તેમાં સમયાંતરે, એટલે કે સમયે શું આવતું થાય છે? તો કે ફેરફાર થતો જાય છે. સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય અને સાંજે વરસાદ પણ પડે. આવું હવામાનમાં શક્ય હોય છે. ઘણીવાર આવું થાય, બરાબર, કે સવારે ઠંડી હોય, પછી બપોરે તડકો હોય અને સાંજે વરસાદ પણ પડે. આવું હવામાનને કારણે બની શકે છે. અને હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિ છે એ કેવી થાય છે? તો કે અસર થાય છે. આપણને ખબર છે કે આપણને હવામાનની અસર થાય છે. આપણે ઘણીવાર એમ કહીએ છીએ, બરાબર, કે બહુ શરદીનું, બધાને શરદી થઈ જતી, તો આપણે એમ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે હમણાં એટલે શરદી થઈ જાય છે. તો આ શેને કારણે થાય છે? તો કે હવામાનને કારણે. આ હવામાન છે એની અસર મનુષ્ય ઉપર થાય છે. હવામાન ખાતું છે, આપણું દેશનું જે હવામાન ખાતું, એ હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. આપણે સમાચાર જોતા હોય, તમને લોકોને સમાચાર જોવાની ટેવ હોય, તો હવામાનના સમાચાર એમાં દરરોજ આવે છે. અને આપણું જે હવામાન ખાતું છે એ આવા હવામાનના સમાચાર છે અને હવામાનના નકશા છે એ રોજ બહાર પાડતા હોય છે. હવે ત્યાર પછીનું જે બીજું છે એ છે આબોહવા, બરાબર. મેં તમને હમણાં કીધું હતું કે આબોહવાનું આવશે આપણે, કે સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની જે સરેરાશ હવામાનની સ્થિતિ હોય એને આબોહવા કહેવાય છે. આ લાંબા ગાળાની સ્થિતિ છે. હવામાન તો કેવા ગાળાની સ્થિતિ હતી? તો કે ટૂંકા ગાળાની. આમાં હવામાનનો સમાવેશ થાય જ છે 100%. પણ કેવું હવામાન? તો કે વધારે વર્ષોનું, લાંબા ગાળાનું હવામાન, 35 વર્ષ કે એનાથી વધારે, બરાબર, એનું જે હવામાન છે એની સ્થિતિ છે એના આધારે આપણે શું કહી શકીએ છીએ? તો કે આબોહવા છે આપણે એમ કહી શકીએ. આબોહવા છે એ સ્થાનિક પરિસ્થિતિ કઈ? તો કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસને
ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. બરાબર, આપણે વર્ષોથી આપણા દેશની અંદર 3 ઋતુ અનુભવીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આપણે એમ કહી શકીએ, બરાબર, આ 3 ઋતુ છે તો આપણે ચોમાસામાં એમ કહી શકીએ કે આપણી આબોહવા કેવી છે, તો કે ગરમ અને ભેજવાળી છે, જેને કારણે આપણે વરસાદનું પ્રમાણ સારું પડે છે. આપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે, એટલા માટે આપણી હવા કેવી છે, આબોહવા લાંબા ગાળાની જોઈએ તો કે ગરમ અને ભેજવાળી છે, જેના હિસાબે વરસાદનું પ્રમાણ આપણે સારું રહે છે. અને આપણે અહીં 3 પ્રકારની ઋતુનો અનુભવ કરી શકીએ છીએ. તો એ શેને આભારી છે, તો કે આબોહવાને આભારી છે. આબોહવા છે એ જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા એની પ્રવૃત્તિ ઉપર સીધી અસર કરે છે. જે આબોહવા છે એ જે તે પ્રદેશ છે, એટલે બરાબર, આપણે જે પ્રદેશની વાત કરતા હોય એ પ્રદેશના સજીવો, ત્યાંના પ્રાણીઓ અને એના લોકો ઉપર પણ એની શું થાય છે, અસર થાય છે. ત્યાર પછીનું જે હવે પોઈન્ટ છે એ છે તાપમાન. બરાબર, આપણે ઘણીવાર સાંભળતા હોય કે તાપમાનનો પારો ઊંચો ગયો, તાપમાનમાં વધારો થયો, પણ આ તાપમાન શું એ આપણે સમજવું પડે. તો હવામાં રહેલ જે ગરમીની સ્થિતિ છે, બરાબર, એ ગરમીની સપાટીને આપણે તાપમાન કહીએ છીએ. હવામાં કેટલી ગરમી રહેલી છે, ગરમીની સપાટી કેટલી છે, એને આપણે શું કહી શકીએ છીએ, તાપમાન કહીએ છીએ. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન છે એની અંદર ક્યારે ફેરફાર અનુભવાય છે, તો કે દિવસ અને રાત્રિ આ બંને સમય દરમિયાન જ એમાં ફેરફાર આપણને જોવા મળે છે. તાપમાન છે એ ઋતુઓ પ્રમાણે બદલાઈ જાય છે. આપણને ખબર છે કે તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાઈ જાય. ઉનાળાની અંદર તાપમાન બહુ ઊંચું હોય, ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, એટલે ઋતુઓ પ્રમાણે તાપમાન છે એ બદલાયા કરે છે. શિયાળામાં તાપમાન કેવું હોય, ઓછું હોય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે, આપણને ખબર જ છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. બરાબર, સૂર્યઘાત છે એ છે તાપમાનને અસર કરતું ખૂબ જ મહત્વનું પરિબળ છે. સૂર્યઘાત એટલે કે સૂર્યના આપણે એમ કહી શકીએ કિરણોનું પ્રમાણ, સૂર્યની ગરમીનું પ્રમાણ. જે આપણે ખબર છે કે આપણે ઋતુઓના નિર્માણ વિશે અને 6ઠ્ઠા ધોરણની અંદર જોયું હતું કે સૂર્યના કિરણો જે પ્રદેશ ઉપર સીધા પડતા હોય ત્યાં તાપમાન કેવું હોય, ઊંચું હોય. જ્યાં ત્રાસા પડતા હોય ત્યાં તાપમાન કેવું હોય, નીચું હોય. તો એને આધારે આપણને આ જોવા મળે છે. સૂર્યઘાતનું પ્રમાણ છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ઘટે છે. આપણને ખબર જ છે કે આપણે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, પછી જેમ જેમ આપણે ધ્રુવો તરફ જઈએ એમ શીત કટિબંધ આવતો જાય છે. એટલે શીત કટિબંધમાં શું થાય છે, તો કે વાતાવરણ ઠંડુ થતું જાય છે અને સૂર્યની ગરમી ઘટતી જાય છે. બરાબર, એટલે ધ્રુવો તરફ ઘટી જાય છે અને બંને ધ્રુવો ઉપર એકદમ ઠંડો પ્રદેશ આપણને જોવા મળે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે. આપણને ખબર છે શીત કટિબંધમાં આવેલા છે અને સૂર્યનો પ્રકાશને ગરમી ત્યાં ઓછી મળે છે. સૂર્યઘાત એટલે કે એનું ગરમીનું પ્રમાણ સૂર્યનું ત્યાં ઓછું આપણને જોવા મળે છે, જેને કારણે આ પ્રદેશો છે એ કેવા છે, તો કે બરફથી ઢંકાયેલા છે. જો પૃથ્વી ઉપર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. પૃથ્વી ઉપર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. આપણા પાક શું થાય, બળી જાય. વધારે પડતી ગરમી પણ ચાલે નહીં. અને શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. આપણને ખબર છે. શું કામ, તો કે શહેરોની અંદર આપણે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે કર્યું છે અને આ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે ને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં વધ્યું છે. અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે, વધારે ગરમીનું શોષણ કરે છે અને તાપમાન કેવું જાય છે, ઊંચું જાય છે. એટલા માટે શહેરોની અંદર ગામડા કરતાં આપણને વધારે તાપમાન એટલે કે ગરમીનો અનુભવ થાય છે. તેનું કારણ શું છે, પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો પણ છે. પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો છે એને કારણે શું થાય છે, તો કે જમીનની અંદર ગરમીનું શોષણ ન થાય. કાચી જમીન હોય, કાચો સડક હોય તો એ શું કરે, તો કે ગરમીનું શોષણ કરી લે. એને હિસાબે આપણને શહેરની અંદર વધારે ગરમી અનુભવાય છે. બરાબર, ત્યાર પછીનું જે હવે ટોપિક છે એ છે તમારે વાતાવરણનું દબાણ. એટલે કે આપણે એમ કહી શકીએ કે વાતાવરણનું વજન કેટલું હોય છે એ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. પૃથ્વીની આસપાસ જે હવાનું સ્તર આવેલું છે એને શું હોય છે, તો કે પોતાનો વજન હોય છે. અને આ જે વજન હોય છે એ વજનના હવાના વિશાળ સ્તરના તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર શું કરે છે, દબાણ કરે છે. એને દબાણ લાગે છે. જે વજન હોય એનું તમારા માથા ઉપર, બરાબર, આપણે એમ કહીએ તમારા માથા ઉપર આપણે વજન મૂકીએ, એક ગાગર પાણીની ભરેલી મૂકીએ, બરાબર, તો એ ગાગરનું જે વજન છે તમારા માથા ઉપર તમને શું લાગે, દબાણ લાગે.
પછી એના આપણે એક હાંડો ભરીને મૂકીએ, એટલે કે જેમ જેમ વજન વધારીએ એમ એમ તમારા માથા ઉપર દબાણ શું થાય, વધતું જાય. તો આ જે હવાનું સ્તર છે એનું પણ પૃથ્વી ઉપર શું છે, વજન છે, અને એ વજનને કારણે એનું શું થાય છે, દબાણ લાગે છે. તેને આપણે વાતાવરણનું દબાણ કહીએ છીએ. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. સમુદ્ર સપાટી એટલે કે દરિયા કિનારાની આજુબાજુના ક્ષેત્રો હોય અથવા તો દરિયા કિનારે આપણને વાતાવરણનું દબાણ વધારે જોવા મળે છે. અને પૃથ્વી સપાટીથી આપણે ઊંચાઈ તરફ જઈએ, જેમ જેમ ઊંચાઈ તરફ જતા જઈએ એમ એમ વાતાવરણમાં દબાણમાં શું થાય છે, ઘટાડો થતો જાય છે. એટલે કે જેમ જેમ આપણે ઊંચે જઈએ એમ એમાં ઘટાડો જોવા મળે છે. અને વધારે તાપમાનવાળા પ્રદેશો છે, બરાબર, એની અંદર વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. જે વધારે તાપમાનવાળા પ્રદેશો છે ત્યાં વાયુઓ ગરમ થાય અને એ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ છે એ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. એટલે કે વાદળછાયું અને ભેજયુક્ત વાતાવરણ હોય એવી ઋતુ હોય ત્યારે હવાનું દબાણ કેવું હોય છે, હલકું હોય છે. અને ઓછા તાપમાનવાળા પ્રદેશો છે, બરાબર, કે જ્યાં તાપમાનનું પ્રમાણ ખૂબ ઓછું છે એવા પ્રદેશોની અંદર વાતાવરણ કેવું હોય છે, તો કે ઠંડુ હોય છે. અને માટે ત્યાં આપણને ભારે દબાણ જોવા મળે છે. બરાબર, આ વાતાવરણનું દબાણ છે શું છે, તો કે હવાનું વજન છે. હવાનું વજન આપણે જેમ જેમ ઉપર જઈએ એમ હવા પાતળી થતી જાય, તો એટલે કે જેમ જેમ ઉપર જઈએ એમ આ દબાણ શું થતું જાય છે, તો કે ઘટતું જાય છે. બરાબર, અને જે આપણને તાપમાનવાળા પ્રદેશો છે ત્યાં શું થાય, તો કે એ હવા ગરમ થાય અને ઉપર જાય છે. બરાબર, અને ત્યાં હલકું દબાણ આપણને જોવા મળે છે. ત્યાર પછી હવે જે આપણે એક નવો ટોપિક ભણવાના છીએ એ છે પવનો વિશે આપણે વાત કરવાના છીએ. બરાબર, પવનોના પણ પ્રકાર હોય છે અને પવનો પણ ઘણી પ્રકારના હોય છે. તો કેવા અને કેવા હોય છે પવનો, કેટલા પ્રકારના હોય છે, તો એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો જોઈએ આપણે કે પવનો એટલે શું. તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. જો સાદી હવા નથી, હવા તો આજુબાજુ આવેલી જ હોય, પણ હવા કેવી છે, ગતિમાં છે. એટલે કે જે ગતિ કરતી હોય, આગળ વધતી હોય એવી ગતિશીલ હવાને આપણે શું કહીએ છીએ, પવન કહીએ છીએ. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકારો છે. બરાબર, એટલે કે હવાના જે દબાણ આવે છે, હવાનું આપણે વાત કરી ઉપર, તે એ ભારે દબાણો અને હલકા દબાણો એને આધારે 3 પ્રકારના પવનો આપણને જોવા મળે છે. જેમાં પેલું છે કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો. બરાબર, જો તમને અહીં 4 સ્વરૂપે દર્શાવેલા છે. પવનોના મુખ્ય કેટલા પ્રકાર છે, 3 પ્રકાર: કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો. કાયમી પવનો છે એની અંદર 3 પ્રકાર છે: વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પ્રદેશમાંથી આવતા ધ્રુવીય પવનો. મોસમી પવનો છે એની અંદર ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનનો સમાવેશ થાય છે. અને દૈનિક કે સ્થાનિક પવનો છે એની અંદર દરિયાથી જમીન તરફની લહેરો અને પર્વતથી ખીણ તરફની લહેરો છે એનો સમાવેશ થાય છે. એ બધા વિશે આપણે માહિતી મેળવીએ એટલે તમને ખબર પડી જશે. પૃથ્વીની સપાટી છે, બરાબર, કાયમી પવનની અંદર જોઈએ તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવન વાય છે. પૃથ્વીની સપાટી ઉપર અમુક ભાગો એવા છે કે જ્યાં 12 માસ નિશ્ચિત દિશામાંથી, એટલે કે એક જ દિશામાંથી પવનો આવે છે, એટલે કે વાય છે, જેને આપણે કાયમી પવનો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, તો કે કાયમી પવનો તરીકે ઓળખીએ છીએ. આ જે કાયમી પવન છે એની અંદર વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ કરવામાં આવે છે. બીજા જે પ્રકારના પવનો છે એ કેવા છે, તો કે મોસમી પવનો, એટલે કે એના નામ જેવા છે કે જે મોસમ પ્રમાણે, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો, એટલે કે ઋતુ પ્રમાણે વાતા પવનો. તેમાં આપણને શું કીધું, તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે, એટલે કે ઋતુ મુજબના પવનો આપણને જોવા મળે છે. અને તેની દિશા પણ ઋતુ પ્રમાણે બદલાય છે, એટલે કે ઋતુ બદલાય એમ એની દિશામાં પણ શું થાય છે, બદલાય થાય છે. તેને આપણે મોસમી પવનો કહીએ છીએ. એટલે તમને મોસમી પવનોની વ્યાખ્યા પૂછાય અને ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો કે ઋતુ પ્રમાણે વાતા અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો આપણે કહી શકીએ છીએ. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોનો દેશ કહેવાય છે. જો આપણા દેશને પણ મોસમી પવનોનો દેશ કહેવામાં આવે છે. શું કામ, તો કે આપણા દેશની અંદર પણ આવા પવનો
વાય છે, જેને હિસાબે આપણે એને મોસમી પવનોનો દેશ કહીએ છીએ. આ પવનો છે ને એનો ખૂબ મોટો ફાયદો હોય છે. આપણે 6ઠા ધોરણની અંદર શીખ્યા હતા કે આ પવન છે એ શું કરે છે તો કે વરસાદ લાવવાનું કામ કરે છે. આવા જે મોસમી પવનો છે એ ભારત દેશમાં ખૂબ અમુક ક્ષેત્રમાં ખૂબ સારો વરસાદ લાવવાનું કામ કરે છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના ઉદાહરણ છે. બરાબર, ઉનાળામાં જે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો છે અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો મોસમી પવનોનું ઉદાહરણ છે. ત્યાર પછીનું જે ત્રીજું પોઈન્ટ છે એ છે તો કે દૈનિક અથવા તો સ્થાનિક પવનો, એટલે કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. એટલે કે ટૂંકા સમય માટે હવાનું દબાણ વધી જાય અથવા તો હવાનું દબાણ ઘટી જાય તો એને કારણે પવનો ઉદ્ભવે, અચાનક પવન ઉદ્ભવે ટૂંકા સમય માટે, તો એને શું કહેવાય છે? સ્થાનિક અથવા તો દૈનિક પવનો કહે છે. આવું ઘણા પ્રદેશોમાં, એટલે કે પૃથ્વી ઉપરના કેટલાક પ્રદેશોમાં આપણને જોવા મળે છે. આ જે સ્થાનિક પવનોના ઉદાહરણ છે એની અંદર દરિયાઈથી જમીનની લહેરો, એટલે કે દરિયાઈ પરથી ઘણીવાર ઠંડા પવનો આવે તો અચાનક તાપમાન ઠંડુ થઈ શકે છે. અને પર્વત અને ખીણની લહેરો, બરાબર, અથવા તો આપણે ઉનાળામાં લૂ વાતી હોય, ગરમ પવન આવતા હોય એ લૂ, અથવા તો શિયાળામાં જે ઠંડી લહેર આવે તો એને શીત લહેર તરીકે ઓળખી શકીએ છીએ. આ બંને છે એ દૈનિક અને સ્થાનિક પવનોનું ઉદાહરણ છે. બરાબર, ત્યાર પછી હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે તો એની અંદર જે ભાગ છે એ છે ભેજ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો કે ભેજ એટલે શું અને ભેજ આપણે કેવી રીતે ક્યાં